તો જાનકી બોડીવાલા હિતેન કુમારની ફિલ્મ ત્રિશા ઓન ધ રોક્સ રિવ્યૂ જે પ્રમાણે હતા એના કરતાં કલેક્શન ખૂબ સારું આવી રહ્યું છે. જો એક સવાલ તમને પૂછું, તમને શું લાગે છે કે જે પ્રમાણેની ફિલ્મ છે, જે પ્રમાણેના રિવ્યૂ છે એના કરતાં કલેક્શન જે છે ને એ ખૂબ સારું આવી રહ્યું છે? આની પાછળનું કારણ તમારું જે કાંઈ પણ મત હોય ને એ મને કમેન્ટ સેક્શનમાં જણાવવા. આપણે 5મા દિવસ ને મંગળવારની કલેક્શનની વાત કરવાની છે. સોમવારનું કલેક્શન પણ ખૂબ સારું રહ્યું, જે આશા નહોતી એના કરતાં ખૂબ સારું રહ્યું સોમવારનું કલેક્શન. જોકે આમ તો જ્યારે ફિલ્મ જોઈ અને ફિલ્મના રિવ્યૂ જે પ્રમાણે આવ્યા ને એ પ્રમાણે લાગતું નહોતું કે એટલું બધું કલેક્શન કરશે અને 2-3 દિવસમાં જ ફિલ્મ કરોડોમાં રમવા મળશે, એવું તો નહોતું જ લાગતું. પણ સારું છે, વાંધો નહીં. મંગળવારનું દિવસ નંબર 5નું કલેક્શન 11.21%ની ઓક્યુપન્સી. મોર્નિંગ શોમાં 6.62, આફ્ટરનૂન શોમાં 11.54, ઇવનિંગ શોમાં 9.96 અને નાઇટ શોમાં 16.72. જો એક વસ્તુ એ છે, કલ્કી ફિલ્મ આવે છે ને એટલા માટે આ ફિલ્મને લગભગ હવે લાંબો સમય નહીં મળે. જો જમકુડી અને ત્રિશા ઓન ધ રોક્સ આ બે ફિલ્મ જ હજી ચાલતી હોત ને તો ત્રિશા ઓન ધ રોક્સને એટલો બધો વાંધો નહોતો. પણ હવે કેવું થયું કે હવે તો કલ્કી આવે છે એટલે એના કારણે ત્રિશા ઓન ધ રોક્સને ક્યાંક ને ક્યાંક બ્રેક પડશે. જે રીતનું જે ગતિએ ત્રિશા ઓન ધ રોક્સ ચાલી રહી છે એની એ ગતિએ હજુ જો 10-15 દિવસ ફિલ્મ ચાલી હોત ને તો આ ફિલ્મ પણ ક્યાંક ને ક્યાંક ફિલ્મનું જે ગ્રોસ કલેક્શન છે ને એ 10 કરોડની અરાઉન્ડ મને એવું લાગે છે કે થઈ જાય. આ જે ગતિએ ચાલી રહી છે ને એ ગતિની તમને વાત કરું છું. પણ કલ્કી આવી એટલે ફિલ્મને બ્રેક પડી ગયો. તો વાત એમ છે, અમદાવાદમાં 15%ની ઓક્યુપન્સી, મુંબઈમાં 11.75, સુરતમાં 8.50, આણંદમાં 3.50, ભાવનગરમાં 4.50, ગાંધીનગરમાં 17.25 અને વડોદરામાં 10.25. ઓક્યુપન્સી થોડી વર્કિંગ ડે છે એટલે ધીમી છે, પણ આવતા શુક્ર શનિ રવિમાં ફિલ્મની ઓક્યુપન્સી લગભગ વધશે એવી આશા છે. નડશે કલ્કી એ વાત ફાઇનલ છે, પણ ઓક્યુપન્સી આની દ્રષ્ટિએ વધશે એ પણ ફાઇનલ છે. દિવસ નંબર 5 26 લાખનું કલેક્શન. 26 લાખનું કલેક્શન મંગળવારના દિવસે આવ્યું છે. ટોટલ નેટ 2 કરોડ અને 59 લાખ થઈ ગયું છે. આ ટોટલ નેટ છે ને એ ગુજરાતીનું છે. ઓક્યુપન્સી તમને મેં કીધી એ પણ ગુજરાતી લેંગ્વેજની જ હતી. 26મા દિવસ નંબર 5નું કલેક્શન 26 લાખ રૂપિયા આવ્યું, એ પણ ગુજરાતીનું જ આવ્યું છે. અને ગુજરાતીનું જ ટોટલ નેટ 2 કરોડ અને 59 લાખ રૂપિયા થયું છે. આ બધું ગુજરાતીનું જ આખું છે. હિન્દી લેંગ્વેજનો રિપોર્ટ નથી આવતો, અપડેટ પણ નથી થયો. તો હિન્દી લેંગ્વેજમાં શું ફિલ્મ નીકળી ગઈ છે કે પછી અપડેટ રિપોર્ટ નથી થયા એ કંઈ ખબર નથી. ભવિષ્યમાં હિન્દી લેંગ્વેજનો રિપોર્ટ આવશે તો એ શેર કરી દઈશ. પણ અત્યારે હિન્દી અને ગુજરાતી બંનેનો ભેગો થઈને ફિલ્મનું કલેક્શન 2 કરોડ અને 66 લાખ રૂપિયા નેટ થઈ ગયું છે. એટલે ફિલ્મ અત્યારે સારું કામ કરી રહી છે, કલેક્શન સારું કરી રહી છે બોક્સ ઓફિસ પર. અત્યારે આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. તો આ રિપોર્ટ હતો મંગળવારનો ત્રિશા ઓન ધ રોક્સનો. ધન્યવાદ.